ભાવનગરના ગઢથી વડલા પાસે કુંભારવાડાના વિસ્તારમાં એક સફેદ કલરની કાર કે જેનો નંબર GJ01WJ5174 છે કે આ કારમાંથી 6 વ્યક્તિ ઉતરીને અલગ અલગ જગ્યાએ જે ચૂંટણી અંગેના ડેટા ભેગા કરી અને ત્યારે વિસ્તારમાંથી ફરિયાદ આવતા કે અજાણી વ્યક્તિ ઘરે આવી તમે કોને વોટ આપી દીધો છે તે કહો તેવી પૂછપરછ કરી રહ્યા છે ત્યારે ઇન્ડિયા લાઈવના રિપોર્ટર તરીકે તેને ઊભા રાખી અને પૂછપરછ કરતા તે લોકોના કહેવા મુજબ તે આજતક ન્યૂઝ અને ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ માટે ઇલેક્શનના ડેટા લેવા માટે આવ્યા છે અને આ લોકો સર્વેના નામ પર તમે કોને વોટ આપી દીધો છે તેવું પૂછતા હતા જ્યારે ઇન્ડિયા લાઈવના રિપોર્ટર તરીકે તેને કડક ભાષામાં પૂછતા કે આ અધિકાર તમને કોણે આપ્યો ત્યારે તે લોકો કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા કારમાં આવેલી વ્યક્તિ તેની અમદાવાદ ઓફિસે અમારી જોડે ટેલિફોનિક વાત કરાવી પરંતુ તેનો પણ કોઈ સંતોષકારક જવાબ ન મળતા અમે તે લોકો પર લીગલી ફરિયાદ કરવાનું કહેતા જ તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા રિપોર્ટર અનવર લક્ષ્મીધર હમણાં એક પ્રાઇવેટ કંપની વાળા તમને મતદાન વિશે કંઈક પૂછવા આવ્યા હતા. શું પૂછતા હતા એ તમને? પૂછતા હતા કે તમે કોને મત આપ્યો, પણ અમને એમ કે તમારે પૂછવાનો અધિકાર જ નથી, અમને ઓલાનું નામ દઈ. બરોબર પછી છે. ઉંમર પૂછવા માંડ્યા, પછી જાત પૂછી અમે, પણ અમે કીધું જ નહીં કાંઈ. એટલે તમે કોને મત આપ્યો એવું પૂછતા હતા એમ? તમે કોને પ્રધાનમંત્રી પસંદ કરો છો? મેં અમને એટલે ખબર ન પડે, જવાય અજાણ્યા ભારી એટલે અમે એવું કઈ કહી જ નહીં. એટલે તમે આધાર કાર્ડ ને એવું કઈ માંગ્યું હતું? ના, એ માંગવાની તૈયારી જ કરતો પણ ભગાડી મૂક્યો ને એટલે પછી કઈ ન માંગ્યું. કેટલા જણા હતા એ લોકો? એ અહીંયા તો 2 જણ જ આવ્યા. मैं गांधीनगर बात की कर लेता हूँ इससे. हेलो हेलो. हाँ हाँ भाई बोलो. हाँ बोलो. હા આપણે એક્સિસ માં ઇન્ડિયા કરીને કંપની છે हाँ हाँ. જે આજ તક ઇન્ડિયા ટુડે આવે ને ટીવી ચેનલ ઉપર જે આપણે પેલા પોલ બતાવીએ ને અરજીતના આંકડા અનુમાન કોને કેટલી સીટો મળશે ને તેના માટે શું છે આપણે સર્વે કરીએ ઘરે ઘરે જઈને આખા ગુજરાતમાં બધી જગ્યાએ. બરોબર. તો એમાંથી આપણી એક ટીમ છે જે અત્યારે કામ કરે છે ભાવનગરમાં. ઓકે. હવે બીજું એ સાહેબ કે તમે આંકડાની વાત કરો છો ને, એ ચૂંટણી સાંજે 6 વાગે પતે ને પછી એક આંકડા આવી જ જાય છે, એની પરથી આંકડા તમે આપી શકો છો ટીવીમાં. કેના પરથી? સાંજે ચૂંટણી પતે ને એટલે 6 વાગ્યા પછી બધા ડેટા છે ને હરેક કાર્યાલય જે તે પાર્ટીના હોય કાર્યાલય ડેટા આવે છે. અને ટકાવારી નહીં વાત સાંભળો સાહેબ મારી, એ ડેટા તમારે અહીંયા ગાંધીનગર સુધી પહોંચે છે. પહોંચે છે ને? હું કોઈ સરકારમાંથી સાહેબ નથી બોલતો, પહેલી વાત થઈ કે હા, તમે સરકારમાંથી નથી બોલતા એટલે જ કહું છું સાહેબ કે આ લોકો પ્રાઇવેટ માણસોને પૂછે છે કે તમે કોને મત દીધો. અમે ન્યૂઝ સરકારમાંથી નહીં, ન્યૂઝ માટે કરીએ. આજ તક ઇન્ડિયા ટુડે જાય તમે પૂછી શકો, તમારે ગવર્મેન્ટ નો લેટર છે પૂછવાનો? ગવર્મેન્ટ કોઈ દિવસ સાહેબ સર્વે ન કરાવી શકે. આવા કોઈને વોટ આપ્યો ગવર્મેન્ટ થોડું પૂછાવી. આ લોકો પૂછે છે તો એ કોણ? અમે ગવર્મેન્ટ માંથી નથી આવતા સાહેબ. પ્રાઇવેટ નો પૂછી શકો ને તમે? પ્રાઇવેટ નથી, અમે આજ તક ઇન્ડિયા ટુડે ન્યૂઝ આવે કે નહીં, મીડિયા વાળા તો પૂછે કે નહીં સાહેબ. કોઈ બી વ્યક્તિને પૂછી નો કહો તમે કોને વોટ આપ્યો છે, એ એની પ્રાઇવેસી કહેવાય. એ ગવર્મેન્ટ તો આમાં સાહેબ આમાં કોઈ આપણે બળજબરી થોડું કરીએ. તો લોકોની પૂછી જ ન કહો, બળજબરીની તો વાત જ નથી આવતી ને. પૂછી જ ન કહો, પેલી વાત ઈ છે. તો અનુમાન કઈ રીતે લગાડે સાહેબ? આંકડા અનુમાની તમારો વિષય છે સાહેબ. તમે પ્રાઇવેટ કોઈને પૂછી ન શકો તમે કોને વોટ આપ્યો છે સાહેબ, એની પ્રાઇવેસી છે. મીડિયા વાળા છે, મીડિયા પર્સન જ બોલું છું સાહેબ. અરે હું મીડિયા છે એ આપ પૂછીને કે ભાઈ કઈ સરકારનું કામ તમને સારું લાગ્યું, કઈ સરકારનું 2000 કઈ સરકારનું કામ સારું લાગ્યું એ બધું પૂછે, પણ તમે કોને વોટ આપ્યો છે એ નો પૂછી શકે સાહેબ. વોટ એટલે પસંદ કોને કર્યા આ વખતે સાહેબ? એ તો ઊંધા કાન પકડાયો ને કે પસંદ કોને કર્યા, એટલે તમારે પૂછવાનું. આમ નહીં પૂછો તો તમે આમ પૂછો છો. વાત સાચી. આ તો શબ્દની મારામારી છે ને સાહેબ. સાહેબ એના ઉપરથી તો આપણે અનુમાન લગાવીએ. નહીં સાહેબ, તમે પ્રાઇવેટ કોને ન પૂછી શકો સાહેબ. તો એની માટે મારે અહીંયા કમ્પ્લેન કરવી પડશે સાહેબ. નકર તમે પ્રાઇવેટ ઓથોરિટી કોઈને ન પૂછી શકો. પેલી વાત જ અમારી પાસે ઓથોરિટી તમારે લેટર ઈ છે કે તમે સર્વે કરી શકો. તમારો લેટર મેં વાંચ્યો, તમે સર્વે કરી શકો, પણ પ્રાઇવેસી કોઈને ન પૂછી શકો તમે કે તમે કોને મત આપ્યો. આજે હું અત્યારે અમે સર્વે 2024 તમે સર્વે બધો કરો, સર્વે કરવાની કોઈ ના નથી તમને. સર્વે કરવાની કોઈ ના નથી, કરો ને સર્વે અમે ક્યાં ના પાડીએ છીએ સાહેબ. પણ કોઈ બી પ્રાઇવેટ વ્યક્તિને તમે ન પૂછી શકો કે તમે કોને મત આપ્યો છે, એની પ્રાઇવેસી છે ને ગવર્મેન્ટ એને અધિકાર આપ્યો છે. તો તમે આમ કામ કેમ પકડાવો છો? એ તો ગુપ્તદાન છે.
હા ત્યાં તો તમે પછી મતદાન કરવા જાવ ને ત્યાં કોઈ સાહેબ જોવા નથી આવવાનું કે તમે કોને વોટ કર્યો. હા તો એક પ્રાઇવસી છે. આ તો ખાલી એક લોકોનો અભિપ્રાય કે ભાઈ સાહેબ તમે કઈ અભિપ્રાય આ સરકારને રીતના જોવા નો હોય, માંગો છો. પૂછીને નો લેવાય સાહેબ. તમે ઊંધા કાન નો પકડાવો સાહેબ, એટલું ખબર પડે છે યાર. તમે તમે કઈ સર્વે સરકાર કરો નો અરે ડાઉટ, તો તમે બરાબર. સર્વે કે ભાવનગર ની ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં કરો સર્વે. અમે તો આખા ગુજરાતમાં કરીએ સાહેબ. હા બધી સીટ ઉપર. પણ પ્રાઇવેટ વ્યક્તિને તમે પૂછી ન શકો સાહેબ, મને એટલી ખબર પડે. એ તમને ખબર છે ને મને ખબર છે. અરે આમ પર્સન ને તો આપણે એ તો પૂછી શકીએ ને સાહેબ કે તમને કઈ સરકારનું કામ પસંદ આવ્યું. તમે ઈ પૂછો ને, હા ઈ ક્યાં ના પડું એ છું. ભાઈ એમ પૂછો કે આમ પૂછો, બધું એ વસ્તુ તો એ જ નહીં થઈ નહીં 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 સાહેબ, હા. તમે કોનું પસંદ આવ્યું એ એની પ્રાઇવેટ ચોઈસ છે કે ભાઈ આ મને આનું પસંદ આવ્યું, પણ તમે કોને વોટ આપ્યો એ તમે ન પૂછી શકો. અરે તો એ સિમ્પલ વસ્તુ છે કે એમાં તમારે એ જ જવાબ દેવાનો છે કે ભાઈ તમને કઈ સાહેબ તો સરકારનું અહીંયા કામ પૂછે છે પસંદ. સીધી રીતના, અહીંયા સીધું જ પૂછે કે તમે કોને વોટ અરે આપ્યો. એ તો સીધું જ પૂછીએ છે નો મને કરે, ખ્યાલ નો છે. થાય, નો થાય, નો થાય. અમારે આગળ તો એના ગવર્મેન્ટ નો લેટર હોવો જોવે, અને જો ગવર્મેન્ટ લેટર હોય નકર મારે અહીંયા કલેક્ટર ને હમણાં ફરિયાદ કરવી પડશે સાહેબ. અરે એનો આ વાંધો નહીં, તમે રીતના કયો. ગાડી ફરે છે, શું કરવાનું છે? એવું નથી, તમે કયો એને એવું વાંધો નહીં. હા. પણ વસ્તુ એ છે કે ગવર્મેન્ટ નો લેટર કોઈ દિવસ હોય નહીં, કેમ કે આ હા, કોઈ નો ગવર્મેન્ટ જો- કોઈ દિવસ સર્વે તો ન તમે- કરાવે કે કોઈ પક્ષ માટે, કોઈ પક્ષ વાળા સરકાર ન કરાવે કે સર્વે કે ભાઈ હાલો ભાજપ માટે સર્વે કરો, મને કેટલા વોટ મળ્યા, એવો થોડો સર્વે કરાવે કે કોઈ. પણ તમે આંકડા લ્યો, તમારી આગળ આંકડા તો આવી જ જવાના હોય છે સાહેબ બધું. એટલે ન્યૂઝ વાળા તો કરી શકે ને ભાઈ. ન્યૂઝમાં આંકડાઓ તમે એક્ઝિટ પોલ જોશો બરોબર, ચૂંટણીઓના પણ એક્ઝિટ પોલ ક્યાંથી મળે છે? બધા ચેનલ વાળા પોતપોતાના એક્ઝિટ પોલ બતાવે કે નથી બતાવતા? એક્ઝિટ પોલ 100% બતાવે છે સાહેબ, પણ એક્ઝિટ પોલ કેવી રીતના એના ડેટા આવે છે કે જયારે એક્ઝિટ ચૂંટણી પોલ આ પતે જ ને રીતે એના આવે ડેટા આ છે. લોકો એક્ઝિટ જયારે પોલ લોકોના કાર્યાલયથી રિવ્યુ. કાર્યાલયથી ગાંધીનગર પહોંચે છે ત્યાંથી એના ડેટા લેવાય છે કે ભાઈ આટલા મતદાન ટકાવારીનું મતદાન થયું, એના એક્ઝિટ પોલ માં દેખાડે છે સાહેબ. મતદાનની ટકાવારી નહીં સાહેબ, વોટની ટકાવારી નહીં, પણ કેટલા વોટની percentage ટકાવારી ગણો મતદાન. ને, XYZ જે ગણો એ, પણ પ્રાઇવેટ વ્યક્તિને તમે નથી પૂછતા. હું એક જ શબ્દ વાળા ઘડીએ કહું છું. ઓકે વાંધો નહીં, એમને કહી દો કે ભાઈ ત્યાં સર્વે ના કરો, બીજી જગ્યાએ છે. એટલે બીજી જગ્યાએ સાહેબ અમે અશુદ્ધ છે, કારણ કે એવું ન પૂછે કે તમે કોને વોટ દીધો. બાકી તમારે જે સર્વે કરો એ કરો, તમે છૂટ છે. હું અહીંયા વિડીયો ઉતારી લઉં છું સાહેબ તમારી ગાડીનો ને એનો, તમારા જે ઓથોરિટીનો. હા વાંધો નહીં, એમાં કોઈ વાંધો નહીં સાહેબ. વિડીયો તમે તારે ઉતારી લ્યો, કઈ ખોટું હોય તો તમે તારે એમને કયો, મને કયો. બરોબર, આમાં કોઈ ખોટી વસ્તુ નથી ને. ખોટા હોય તો સાહેબ આવી રીતના સર્વે ન કરી. પણ હું એમ જ કઉ છું સાહેબ, જ્યાં ખોટા પડ્યા ત્યારે જ ફરિયાદ આવી ને. ખોટા એટલે તમે મને જે કહો છો ને મારે નહીં. આપણે જો તમે એક વસ્તુ સમજો કે સર્વે કરીએ કે મીડિયા વાળા હોય તો એ સવાલ ન પૂછીએ કે ભાઈ કે આ વખતેની સરકારની આ જે